શું તમારી ટ્રેન પણ ક્યારેય કલાકો સુધી લેટ થઈ છે? સાવધાન, હવે રેલવેની આ લેટ લતીફી તેને લાખોમાં પડી શકે છે. બસ્તીની એક વિદ્યાર્થીનીના કિસ્સામાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ મામલો છે 2018નો. સમૃદ્ધિ નામની એક વિદ્યાર્થીની નીટની પરીક્ષા આપવા માટે બસ્તીથી લખનઉ જઈ રહી હતી. ઇન્ટરસિટી સુપરફાસ્ટ ટ્રેન 11 વાગે પહોંચવાની હતી, પણ ટ્રેન પૂરા 2.5 કલાક મોડી પડી. રિઝલ્ટ: સમૃદ્ધિ પરીક્ષા સેન્ટર પર સમયસર ન પહોંચી શકી અને તેની વર્ષોની મહેનત પાણીમાં ગઈ. આ અન્યાય સામે સમૃદ્ધિ કન્ઝ્યુમર કોર્ટ પહોંચી. 7 વર્ષે લાંબી લડાઈ બાદ હવે ચુકાદો આવ્યો છે. કોર્ટે રેલવેને 9,10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એટલું જ નહીં, જો 45 દિવસમાં રકમ નહીં ચૂકવાય તો રેલવે 12% વ્યાજ પણ આપવું પડશે. રેલવેએ કોર્ટમાં સ્વીકાર્યું કે ટ્રેન મોડી હતી, પણ તેઓ કારણ ન જણાવી શક્યા. આ કિસ્સો દરેક મુસાફર માટે એક જાગૃતિ છે કે ગ્રાહક તરીકે તમારા પણ અધિકારો છે. જો તંત્રની ભૂલથી તમારું નુકસાન થાય તો કાયદો તમારી સાથે છે. શું તમને લાગે છે કે આ દંડ પૂરતો છે? કમેન્ટમાં ચોક્કસ જણાવો.